જાનું હા મને સૌથી સારું શું બનાવતા આવડે? મોટું બગાડીને નો પૂછ, સીધી પૂછ, તને બધું જ બનાવતા આવડે છે. મારા હાથની રસોઈ એટલે રસોઈ. कुछ समझे नहीं समझे मैं भी नहीं समझा फिर से आ गए रे बाबा इधर। એ જાનું શું છે? માર્કેટ જાઉં છું 2 કલાક જેવું થાય. તમારે કઈ લાવવાનું છે? તમારે કઈ જોઈએ છે? મારે ઈ જ જોઈ છે. 2 કલાક તમારે શાંતિ. જોઈએ છે? કાઈ ને તો જીએ જાય એમ. सात फेरों से बंधा जन्मों का ये बंधन. ફેરા પૂરા થયા જતાઈ ગયું આખું જીવન. बात तो सही है જયશ્રી વાત તો हाँ. તને ખોટું તો નહીં લાગે ને? नहीं लागे बोलो. ગરમ તો નહીં થાય ને તો જ પૂછવો. भाई नहीं था वो बोलो नहीं હવે બોલતા હોય તો ફાઇનલ. બોલવું છે? नहीं મેં તારા પાકેટમાંથી કાલ 100 રૂપિયા તને પીછા વગર લઈ લીધા હતા. એમાં શું થઈ ગયું? મેં પ્રમદી તમારા પાકેટમાંથી 500 રૂપિયા લઈ લીધા હતા. એના છૂટા હતા 100 રૂપિયા. साला ये दुख का खत्म नहीं होता बे। હું નાનો હતો ને ત્યારે મને કેવા સપના આવતા, હું મોટો થાય, બંગલો લઈશ, ગાડી લઈશ, ઘર લઈશ. એમાંથી કેટલા સપના પૂરા કર્યા? વચ્ચે મારા લગ્ન થઈ ગયા, ત્યારની પનથી બેહી ગઈ લાગે. જાનું બહુ ગરમી થાય છે, એસી લઈ દ્યો ને. હે? એસી નહીં તો કુલર લઈ દ્યો. હો? અરે કુલર નહીં તો ખાલી હાથ પંખો તો લઈ દ્યો. હવે ભૂખ લાગે ને તે મારી પાસે આવજો, હું કહીશ. હે હું पैसा ही पैसा होगा। અરે મારું એટીએમ કાર્ડ મળતું નથી, ક્યાં મૂકી દીધું છે મેં? મળતું નથી. 5 minutes later. આ પણ મારા પૈસા હું કરો તમે ગણો છો? લાવો આમ. હું લાય મારા પૈસા? તારા બાપાને ઘરે જોયા હતા આટલા પૈસા કોઈ દિવસ એ કરે? તમને શું લાગે મેં પૈસા જોયા નથી એમ? नहीं હું આવી ના ઘરમાં એ પછી તમે ઘરનું મકાન લીધું છે ને ગાડી લીધી છે. એ ગાડા હેઠે કૂતરો હેલું જાતે, કૂતરો એમ તો ગાડું હું લઈને જાઉં છું. આપડા લગ્ન કેટલા વર્ષ થયા? 15 લગ્ન થયા ત્યારે તું કેટલા વર્ષ તારા પપ્પાના ઘરે કેટલા વર્ષ રહીને આવી? 20 વર્ષ. હજી એ લોકો ભાડે રહે છે. તને શું લાગે તારા પગલા આવ્યા એટલે ઘરનું મકાન ને ગાડી થઈ? धन के देखली कोई ननी से मन के चिन्ह ना सुना के चिन्ह बन के चिन्ह मुन से चिन्ह ना धन ना धन मोर पाके ननी तार का दे उठी गल કેમ છો? ગુડ આફ્ટરનૂન. વાહ, સુરજ કે બાજુ આવી ગયા? આજ તો ઇંગ્લિશ ફાડે છો ને? હું ઇંગ્લિશ ઓનલાઈન શીખું છું. તમને સવાલ તો પૂછો, મને ખબર પડે કેટલું આવડ્યું મને. એવું હે? अभी बता था भाई। તો મને કે લે, नहीं ભેંસને ઇંગ્લિશમાં શું કહેવાય? બફેલો. અરે વાહ. હવે બે ભેંસને ઇંગ્લિશમાં શું કહેવાય? બફેલો બફેલો. બંધ કરી દે બધું. હું બંધ કરજો. આ જ્યાંથી તે ઇંગ્લિશ કોર્સ ચાલુ કરે ને શીખવાનો, એ બધું બંધ કરીને જે તમારી થતું હોય નહીં કરો. બફેલો.